નમસ્કાર મિત્રો. તો ગઈકાલે આપણે પ્રચલન અને હલનચલનમાં ઉપાંગીય કંકાલનો એક ભાગ જોયો હતો. કયો ભાગ જોયો હતો એને પહેલા આપણે રિપીટેશન કરી દઈએ, ત્યાર પછી બીજો ભાગ જોઈએ. એને અનુલક્ષીને આપણે નીટની અંદર અથવા તો અગાઉની પરીક્ષાઓમાં કેટલાક પ્રશ્નો પૂછાયેલા એ જોઈએ અને ત્યાર પછી આગળ વધીશું. તો ઉપાંગીય કંકાલની અંદર આપણે ગઈકાલે જોયું હતું સ્કંદ મેખલા સહિત અગ્ર ઉપાંગની રચના જોઈ હતી. ગઈકાલે તમે આકૃતિ દોરી હતી, તો ફરીથી દોરવા પ્રયત્ન કરો. હું પણ સાથે દોરું છું, રિપીટ કરાવું છું અને પછી પશ્ચ ઉપાંગ જોઈએ છે. તમે ગઈકાલે દોરેલી છે તે સાથે સાથે પહેલા દોરી દેજો. અહીંયા આપણે સંખ્યા દર્શાવવા માટે ચાર ચાર દોરીએ છીએ કે આ સંખ્યા આપણને ખબર પડે, બીજો કોઈ હેતુ નથી. તમે જેમ જેમ દોરતા જાઓ એમ એમ મનની અંદર બોલતા જજો કે આને કયું હાડકું કહેવાય, એની સંખ્યા કેટલી હોય, ત્યાર પછી કદી રિપીટ ન કરવું પડે. આટલી વાત આપણે ગઈકાલે દોરી ગઈ. આને તમે કહ્યું હતું સ્કંધાસ્ત્રી, આને કહ્યું હતું અક્ષક, આને કહીશું આપણે ભુજાસ્થિ, આને કહીશું અરિય અસ્થિ, અરિયાસ્થિ, આને કહીશું પ્રકોષ્ઠાસ્થિ. આ આઠની સંખ્યામાં આપણે દેખાય એટલા માટે, બાકી આવી રીતે ન ગોઠવાયેલા હોય, આઠ સંખ્યા ગણવા માટે આપણે કહ્યું મણિબંધાસ્થિઓ, મણિબંધાસ્થિઓ અથવા તો મણિબંધાસ્થિ. આ પાંચમી સંખ્યામાં પશ્ય મણિબંધાસ્થિ અને આ અંગુલાસ્થિઓ, અંગુલ્યાસ્થિઓ. ચલો, ગઈકાલ આપણે આટલી રચના જોઈ હતી. જો પહેલી વાત આપણે જોઈ હતી એ સ્કંદ મેખલાની. કોઈ પણ પ્રકારની મેખલા હોય હંમેશા અક્ષીય અને ઉપાંગીય કંકાલ તંત્રને જોડે. ફરીથી સમજી લેજો, કોઈ પણ પ્રકારની મેખલા, એ સ્કંદ મેખલા હોય કે નિતંબ મેખલા હોય, પણ અક્ષીય કે ઉપાંગીય, અક્ષીય અને ઉપાંગીય કંકાલ તંત્રને હંમેશા જોડવાનું કામ કરે. તો અહીંયા પણ અક્ષીય અને ઉપાંગીય કંકાલને જોડવાનું કામ કરે. આની અંદર બે અર્ધ અસ્થિની મદદથી સ્કંદ મેખલા બને. પ્રત્યેક અર્ધ અસ્થિની અંદર બેની સંખ્યાની અંદર જોવા મળે એક અક્ષક જોવા મળે અને બીજું છે સ્કંધાસ્થિ જોવા મળે.
અક્ષક કેવું છે? લાંબુ, પાતળું અને બે વળાંક ધરાવતું અસ્થિ. અગ્ર બાજુએ ક્યાં કોની સાથે જોડાયેલું છે? તો બરાબર ઉરોસ્થિ સાથે જોડાણ ધરાવે છે. પશ્ચ બાજુએ ક્યાં જોડાયેલું છે? તો સ્કંધાસ્થિ છે. સ્કંધાસ્થિનો સ્કંધાગ્ર પ્રવર્ત હોય ત્યાં. અને હાંસડીના હાડકા તરીકે ઓળખાતું આ અક્ષર એ ટોટલ બે ની સંખ્યામાં જોવા મળે. એક આ બાજુ, એક આ બાજુ, એમ બંને અર્ધસ્થિઓમાં એક એક જોવા મળે. સ્કંધાસ્થિ કેવું છે? તો પહોળું ચપટું અસ્થિ. આમ તો ચૂનામય એની અંદર રચના હોય એટલે મજબૂત રચના બને અને એ રીતે આપણે સ્કંધાસ્થિ કહીએ છીએ. સાથે સાથે એ કઈ બાજુ તરફ આવેલું છે? તો પૃષ્ઠ બાજુ તરફ આવેલું છે. કઈ પાંસળીઓને ઢાંકે છે? તો બીજા નંબરની 7મા નંબરની જે પાંસળીઓ છે એને ઢાંકવાનું મહત્વનું કાર્ય કરે છે. અને એ રીતે સ્કંધાસ્થિ છે. સ્કંધાસ્થિ અક્ષકની સાથે જ્યાં જોડાય છે, સ્કંધાગ્ર પ્રવર છે ત્યાં એક કંટક જેવી રચના પૃષ્ઠ બાજુ તરફ જોવા મળે છે. આ જ્યાં જોડાય છે ત્યાં એક નાના ખાડા જેવી રચના જેને સ્કંદ ઉલુખલના નામે ઓળખવામાં આવે. અને આ સ્કંદ ઉલુખલ છે ત્યાં અગ્ર ઉપાંગનું ભુજાસ્થિ નામનું હાડકું એ સાંધો બનાવીને જોડાય છે, જેને આપણે કહીએ કંદુક ઉલુખલનો સાંધો. એટલે સ્કંદ મેખલાની અંદર આવેલા અસ્થિઓની સંખ્યા કેટલી લખી શકાય? હવે તમારી જાતે નક્કી કરો. તો 2 લખી શકાય કે 4 લખી શકાય? તો 4 અસ્થિ લખી શકાય. કેમ? 2 અર્ધસ્થિઓ, પ્રત્યેક અર્ધસ્થિમાં એક અક્ષક, એક સ્કંધાસ્થિ એમ 2, માટે 2 અર્ધસ્થિમાં ટોટલ 4 સંખ્યા. ચલો એ જ રીતે અગ્ર ઉપાંગ એની રચના જોઈએ તો એનો મતલબ છે ભુજાસ્થિ. આ ભુજાસ્થિ સૌથી અગ્ર બાજુએ આવેલું છે તે ભુજાસ્થિ. આ સ્કંદ મેખલાના સ્કંદ ઉલુખલની અંદર કંદુક ઉલુખલનો સાંધો બનાવીને જોડાયેલું છે. બરાબર ભુજાસ્થિ છે. કોઈ પણ મોટું હાડકું હંમેશા પોલું હોય. પોલાણમાં અસ્થિ મજ્જા ભરેલું હોય, મેદ હોય, સંયોજક પેશી હોય જે રક્તકણ શ્વેતકણોના નિર્માણની મહત્વની ક્રિયાઓ સાથે સંકળાય. બીજા નંબરમાં બોન મેરો यानी कि अस्थि मज्जा से स्તંભાકાર દીક્ષિત પ્રકારના કોષો સ્ટેમ સેલ ધરાવે. આપણને આપ્યું હોય એટલું લેવાનું, બાકી એ બધા જ વિધાનો અત્યંત જ્યારે અપર લેવલના અભ્યાસક્રમમાં જશો એટલે આવશે સાચા આપે વિધાનો. તો ભુજાસ્થિ છે. ભુજાસ્થિ એ પશ્ચિમ બાજુએ કોની સાથે જોડાયેલું છે? અર્ય પ્રકોષ્ઠાસ્થિ સાથે. કયો સાંધો બનાવે છે? તો અહીંયા સાંધો આવે એ બીજાગ્રાનો સાંધો બનાવે. यानी कि साइनोवियल सांधो तरीके આપણે ભણીશું. એ બીજાગ્રાનો સાંધો છે. આમ ભુજાસ્થિની સંખ્યા કેટલી જોવા મળે? 1. એવા 2 ઉપાંગ હોય એટલે 2 ની સંખ્યા જોવા મળે. ત્યાર પછી અર્ય પ્રકોષ્ઠાસ્થિ, એનું પહેલું છે અર્ય અસ્થિ, અર્યાસ્થિ, જેની સંખ્યા કેટલી જોવા મળે? 1 એટલે 2 ઉપાંગમાં 2. બીજો નંબર પ્રકોષ્ઠાસ્થિ, કેટલી રચના જોવા મળે? 1 2 ઉપાંગમાં 2. આમ અર્યસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ એની મદદથી અગ્ર બાહુની રચના બનેલી હોય. ત્યાર પછી મણિબંધાસ્થિઓની રચના જોવા મળે. આ મણિબંધાસ્થિઓ કેટલા હોય? તો 8ની સંખ્યાની અંદર અનિયમિત ગોળ આકારના અસ્થિઓ છે, એટલે 2 ઉપાંગની અંદર 16 અસ્થિઓ જોવા મળે. ત્યાર પછી પશ્ય મણિબંધાસ્થિઓની રચના કેટલી જોવા મળે? તો પશ્ય મણિબંધાસ્થિ એ હથેળીની રચના કરવા માટે જવાબદાર છે, કાંડાની રચના કરવા માટે જવાબદાર છે. આ હથેળીની રચના એના માટે 5 અસ્થિઓ છે એટલે 10 થાય. જ્યારે અંગુલાસ્થિઓ છે, આંગળીઓની રચના કરવા માટે એક ઉપાંગની અંદર પ્રત્યેક આંગળીમાં 2 3 3 3 અને 3 એટલે 14 થાય. એટલે 2 ઉપાંગની અંદર 28 થઈ. આમ 30 અને 60 ની સંખ્યાની અંદર આપણે કહીએ છીએ. વત્તા સ્કંદ મેખલાના એમ કરીને 4 અલગ બતાવો તો આ 32 અને 64 એમ કરીને રચના બને. તો આટલી વાત મેં તમને ગઈકાલે કરી હતી. બરાબર? આના ઉપરથી ઘણા બધા પ્રશ્નો તારવી શકો તમે. જે આપણે એમ કહી શકીએ કે ભુજાસ્થિ સ્કંદ મેખલા સાથે કયા સાંધાની મદદથી જોડાય? ભુજાસ્થિ છે. ભુજાસ્થિ એની સંખ્યા કેટલી જોવા મળે? ભુજાસ્થિ એ આપણા શરીરમાં કયા
અસ્થિઓમાં જોવા મળે, અક્ષીય, ઉપાંગીય, મેખલા કે ઉપર પૈકી તમામ, એમ કોઈ પણ વિકલ્પ મૂકી શકે. ભુજાસ્થિ છે. ભુજાસ્થિ એ અગ્ર ઉપાંગનો કયો ભાગ રચવા માટે જવાબદાર છે? તો બાહુ પ્રદેશ. આમ તો તમે લોકો પ્રાણી પેશીમાં ભણ્યા હશો કે કાસ્તીનું અસ્થિમાં રૂપાંતર થાય એટલે કાસ્તી જાત અસ્થિ કહેવાય. તો ભુજાસ્થિ છે એ સાદું યુગ્મ એટલે બે જોડીમાં અને કાસ્તી જાત અસ્થિ છે. બરાબર એવી જ રીતે આપણે કહી શકીએ કે આપણા શરીરમાં પશ્ચિમ મણિમંતાસ્થિઓની સંખ્યા કેટલી? તો 10. જોજો યાદ રાખજો કે નીટની અંદર આવો પ્રશ્ન પૂછાય તો એના વિકલ્પને અનુલક્ષીને તમારે જવાબ એનો સાચો કે ખોટો લખવાનો. કારણ કે મેં હમણાં જ એક બુકમાં જોયું 30 વર્ષના 32 વર્ષના પ્રશ્નો નીટની અંદર આપ્યા છે. મેં બુક જેવી ખોલી અને પહેલો જ નંબરનો પ્રશ્ન મને જોવા મળ્યો એની અંદર ભૂલ હતી, એટલે મેં પહેલો જોયો એ મારી દ્રષ્ટિ જ્યાં પડી તે. હું તમને એ પણ વાત કરું તમને પણ ખબર પડે કે આવા પ્રશ્નો ભૂલની અંદર એક ખોટા છાપતા હોય છે. જો પ્રશ્ન 33 વર્ષના નીટના પ્રશ્નપત્રો વાસ્તવમાં નીટના ન કહેવાય, એ પહેલા પીએમટીના હતા. આની અંદર પ્રચલન અને હલનચલનમાં 11 નંબરનો પ્રશ્ન છે, મનુષ્યમાં પશ્ય ઉપાંગમાં કુલ અસ્થિઓની સંખ્યા. હવે મનુષ્યમાં પશ્ય ઉપાંગ હવે આપણે ભણીશું, પણ અગ્ર ઉપાંગ અને પશ્ય ઉપાંગમાં સરખા જ હોય, પણ મનુષ્ય શબ્દ લખ્યો છે માટે બે પશ્ય ઉપાંગ થાય એટલે 30 ને બદલે 60 આવવી જોઈએ. અહીંયા 60 નો વિકલ્પ જ નથી. અહીંયા વધુમાં વધુ વિકલ્પ છે એ 30 વિકલ્પ છે. 30 નો 14, 30, 24 અને 21. એટલે અહીંયા પ્રશ્ન ખોટો પૂછ્યો છે એમ કહીએ તો ચાલે, કારણ કે એની સંખ્યા મનુષ્ય ન પૂછ્યું હોય તો 30 પશ્ય ઉપાંગમાં, પણ મનુષ્યમાં પશ્ય ઉપાંગની અંદર તો 30 વત્તા 30 બે પશ્ય ઉપાંગ હોય એટલે 60 અસ્થિઓ ગણવા પડે. આવો જ્યારે પ્રશ્ન હોય ત્યારે તમારે એમાં સુધારો કરવાની કાંઈ જરૂર નથી. તમારે એને એડજસ્ટ કરવાનું કે ભાઈ એકની અંદર 30 અને આ 30 ને અનુલક્ષીને પ્રશ્ન પૂછ્યો છે, બીજો તો કોઈ પ્રશ્ન આવી જવાબ આપી શકે નહીં, એટલા માટે એને સાચો આપી લેવાનો અથવા લખીને જ આવવાનું. ચલો ઓકે, તો આ થઈ ગઈ અગ્ર ઉપાંગની વાત છે. હવે આવી વાત આપણે પશ્ય ઉપાંગની જોવી છે. તો દોરો ફિગર પશ્ય ઉપાંગ. તો મિત્રો આપણે અગ્ર ઉપાંગની રચના જોઈ લીધી. હવે એવી રચના છે પશ્ય ઉપાંગની જોવી છે. અને આ પશ્ય ઉપાંગની રચના છે, પશ્ય ઉપાંગની રચના એ તમે મારી સાથે જ આકૃતિ દોરો, નિતંબ મેખલા અને સ્કંદ મેખલાની, અને ત્યાર પછી આપણે આગળ વાત શરૂ કરીએ. મિત્રો સાથે સાથે દોરજો. અહીંયા કરોડ સ્તંભનો આ હિસ્સો તમને જોવા મળશે. આ છેલ્લા 4 ભાગ છે એ પુચ્છાસ્થિનો ભાગ, આટલો ભાગ પુચ્છાસ્થિ, અને આ ભાગ છે એ ત્રિકાસ્થિ.
અગાઉની જેમ અહીંયા પણ તમારે 7 ની ગણતરી કરવા માટે જ આ 7 તમને દેખાય એવા દોરું છું. બાકી તો આ છે એ આખી રચના આવી રીતે હોય. અહીંયા આપણે એક ઘૂંટણનું અસ્થિ દોરીએ છીએ. આને આપણે કહીશું ઉર્વસ્થિ. આને આપણે કહીશું ઉર્વસ્થિ. આને આપણે કહીશું નિતંબાસ્થિ. આને આપણે કહીશું પૂર્વ નિતંબ કાસ્તિ. જ્યારે નીચેની તરફ જોઈશું, આ જે નીચેની તરફનો હિસ્સો છે એ આસનાસ્તિ. જો લીલી પેનથી ન વંચાતું હોય તો ફરી બોલું, આસન અસ્થિ, આસનાસ્તિ. આમ ત્રણની આ સંયુક્ત રચના એને કહેવાય શ્રોણી અસ્થિ. આ ઉર્વસ્થિ. આનું એને કહેવાય ઘૂંટણનું અસ્થિ. આને કહેવાય ટીબિયો. આને કહેવાય ફિબ્યુલા. આ 7 છે એને કહેવાય ગુલ્ફાસ્થિઓ. આ 5 છે એને કહેવાય પશ્ય ગુલ્ફાસ્થિઓ. અને આ છે એને કહેવાય અંગુલ્યાસ્થિઓ. આ ત્રિકાસ્થિ અને પુચ્છાસ્થિ એ કયા ભાગ છે? તો કરોડ સ્તંભનો. દોરી દો ફિગર, પછી આપણે આગળ ભણીએ. 1 મિનિટ હજી તમને આપું છું. દોરાઈ ગઈ ફિગર. દોરો દોરો.
ચાલો દોરાઈ ગઈ છે ફિગર? ન દોરાઈ હોય તો વિડિયો પોઝ કરી અને તમે દોરી લેશો. આપણે આગળ વધીએ છીએ. ચાલો નિતંબ મેખલા અને પશ્ય ઉપાંગ વસ્તુ. તો સૌથી પહેલો નંબર છે નિતંબ મેખલા. તો નિતંબ મેખલા પણ બે અર્ધ અસ્થિઓની મદદ વડે બનેલું છે. યાની કે નિતંબ મેખલા બે અર્ધ અસ્થિની મદદથી બનેલું છે. પ્રત્યેક અર્ધ અસ્થિને શું કહેવાય? શ્રોણી અસ્થિ કહેવાય. આમ નિતંબ મેખલામાં આવેલ અસ્થિઓની સંખ્યા કેટલી? તો એક અર્ધ અસ્થિમાં એક શ્રોણી અસ્થિ, બીજા અર્ધ અસ્થિમાં બીજું શ્રોણી અસ્થિ, એમ બે શ્રોણી અસ્થિ યાની કે બે અસ્થિ આવેલા જોવા મળે. હવે પ્રત્યેક શ્રોણી અસ્થિની અંદર શું જોવા મળે? તો એક જોવા મળે નિતંબાસ્થિ, બીજા નંબરમાં જોવા મળે એ પૂરો નિતંબ કાસ્તિ જોવા મળે, અને ત્રીજા નંબરમાં જોવા મળે એનું નામ આસનાસ્તિ અથવા તો આસન અસ્થિ. આમ ત્રણ ભેગા મળી અને જે બનાવે એનું નામ શ્રોણી અસ્થિ. યાની કે એક અસ્થિ થયું આ શ્રોણી અસ્થિ. એવા બે અર્ધ અસ્થિઓ હોય એટલે શ્રોણી અસ્થિની સંખ્યા ટોટલ કેટલી થઈ? બે થઈ. નિતંબાસ્થિ તો નિતંબ મેખલાના મુખ્ય બે અર્ધ અસ્થિઓમાંનો મેઇન પાર્ટ કહેવાય નિતંબાસ્થિનો છે. બરાબર. બીજા નંબરની અંદર પૂરો નિતંબ કાસ્તિ. તો વક્ષ મધ્ય બાજુ તરફ જ્યાં પણ બીજું અર્ધ અસ્થિ જોડાય છે ત્યાં આ બંને બાજુના પૂરો નિતંબ કાસ્તિ એકબીજા સાથે જોડાય છે. એ અંશતઃ ચલિત સાંધો બનાવે છે. યાની કે વક્ષ મધ્ય બાજુએ બંને બાજુના પૂરો નિતંબ કાસ્તિ જોડાય છે ત્યાં સાંધો બને. એ કેવો સાંધો બને? કાસ્તિમય સાંધો બને. કાસ્તિમય સાંધો. ક્યાં? અહીંયા બીજી બાજુએ આવેલું પૂરો નિતંબ કાસ્તિ. આ બંને બાજુના પૂરો નિતંબ કાસ્તિ કઈ બાજુએ જોડાય? તો વક્ષ મધ્ય બાજુએ જોડાય. અને સૌથી નીચેની બાજુએ આવેલું, તો આપણે જ્યારે ક્યાંય પણ બેસીએ, ખુરશી ઉપર બેસીએ અથવા જમીન ઉપર બેસીએ, પલંગ ઉપર બેસીએ, તો આધાર તલ સાથે આપણા શરીરનું જે હાડકું સ્પર્શ કરે એનું નામ આસન અસ્થિ, આસનાસ્થિ. આમ પૂરો નિતંબ કાસ્તિ, આસનાસ્થિ જે પૃષ્ઠ બાજુ તરફ આવેલું હોય, અને નિતંબાસ્થિ, આ ત્રણે ત્રણ જ્યાં જોડાય છે ત્યાં એક નાના અંતર્ગોળ જેવા ખાડાની રચના તૈયાર થાય છે, જેને શું કહેવાય? નિતંબ ઉલુખલ કહેવાય. ઉલુખલ એટલે ખાડો. નિતંબ પ્રદેશમાં આવેલા અંતર્ગોળ રચનાવાળા અથવા તો ખાડા જેવી રચનાને નિતંબ ઉલુ કહેવાય. આ નિતંબ ઉલુખલની રચના હોય અહીંયા. અને નિતંબ ઉલુખલની અંદર આ ઉર્વસ્થિનું કંદુક જેવી રચના ધરાવતો ભાગ જોડાય માટે અહીંયા સાંધો બને. એ કેવો પ્રકારનો સાંધો કહેવાય? કંદુક ઉલુખલનો સાંધો કહેવાય. આમ કંદુક ઉલુખલનો સાંધો બનાવી અને પશ્ય ઉપાન ત્યાં જોડાય છે. આમ અક્ષીય કંકાલ તંત્ર કરોડ સ્તંભનો ત્રિકાસ્થિ અને ગુચ્છાસ્થિ વાળો ભાગ તમે અહીંયા જોઈ શકો. અને ઉપાંગની રચનાની અંદર પશ્ય ઉપાંગ, આ બંનેને જોડતી રચના એટલે મેખલા નિતંબ પ્રદેશમાં આવેલી છે એટલે નિતંબ મેખલા, અને કટી પ્રદેશમાં પણ કહી શકાય માટે એને કટી મેખલા જેવું નામ પણ આપવામાં આવે છે. આમ નિતંબ મેખલા, પ્રત્યેક નિતંબ મેખલા છે
यानी कि આપણા શરીરમાં આવેલી નિતંબ મેખલા છે એ બે અર્ધ અસ્થિઓની બનેલી છે અને પ્રત્યેક અર્ધ અસ્થિએ નિતંબાસ્થિ, પુરોનિતંબાસ્થિ અને આસનાસ્થિ એમ સંયુક્ત જોડાઈ અને એક અર્ધ અસ્થિની રચના કરે છે. માટે તમે હાડકાની ગણતરી ગણો તો નિતંબ મેખલામાં આવેલા અસ્થિઓની સંખ્યા તમારે 2 જ ગણવાની રહેશે. 2 શ્રોણીય અસ્થિઓની રચના ગણવાની રહેશે. સંયુક્ત રચના શ્રોણીય અસ્થિ. બરાબર. હવે એની અંદર આવેલ ભાગ તો સૌથી પહેલા આવેલું છે એ જાંઘ પ્રદેશની રચના કરતું અસ્થિ, જાંઘનું અસ્થિ. જાંઘનું બીજું નામ છે ઉરુ. માટે ઉરુ પ્રદેશની રચના કરવા માટે જવાબદાર અસ્થિ જેને કહેવાય ઉરુ વત્તા અસ્થિ, ધેટ મીન્સ ઉર્વસ્થિ. આ ઉર્વસ્થિ થયું. આમ ઉર્વસ્થિ આપણા શરીરનું સૌથી લાંબામાં લાંબુ અસ્થિ છે. કયું? ઉર્વસ્થિ. આપણા શરીરનું સૌથી લાંબામાં લાંબુ અસ્થિ એટલે ઉર્વસ્થિ. તમે તો ફ્રોગ ટાઈપ ભણ્યા છો. દેડકાની અંદર સૌથી લાંબામાં લાંબુ અસ્થિ એ ઉભય નળાસ્થિ યાની કે ટિબિયોફિબ્યુલા. આપણા શરીરની અંદર આવે એ ઉર્વસ્થિ આવે. તમે લોકો સંસ્કૃતની અંદર ભણ્યા હશો. નારાયણ ઋષિ એ જાંઘ પ્રદેશમાંથી થોડીક માટી યાની કે માંસ લઈ અને એની અંદરથી એક સુંદરી પેદા કરી. આમ જાંઘ પ્રદેશની અંદરથી એટલે ઉરુ પ્રદેશની અંદરથી આ ઋષિ મુનિએ સુંદરી પેદા કરી માટે એનું નામ ઉર્વશી પાડ્યું હતું. આ ઉર્વશી નામની અપ્સરા આ રીતે ઉત્પન્ન થઈ. આ ઉરુ પ્રદેશની અંદર એમણે જે અર્થઘટન કર્યું હોય ખબર નથી, પણ આ મોટું અસ્થિ કહેવાય અને મોટા અસ્થિના પોલાણની અંદર આવેલા સેલ બોન મેરો સેલ, એ બોન મેરો સેલ અવિભેદિત કોષો એમાંથી જેનું નિર્માણ કરવું હોય એ નિર્માણ થઈ શકે એ આજના જમાનામાં શક્ય છે. પરંતુ આપણા ઋષિ મુનિઓની વાત કરીએ તો એ જાંઘમાંથી માટી લઈ અને સુંદરી બનાવી. એનો અર્થ હતો કે જાંઘ પ્રદેશમાં આવેલા આ ભાગની અંદરથી એમણે કોષો લઈ અને એમાંથી એ વિભેદીકરણ કર્યા પછી સુંદરી પેદા કરી. માટે નામ ઉપરથી ઉરુ વત્તા ઋષિ, ધેટ મીન્સ ઉર્વશી. આવું તમારે સંસ્કૃતની અંદર આવશે. 12મા ધોરણના સંસ્કૃતમાં નારાયણ ઋષિનું ચેપ્ટર આવશે. એની અંદર ઉર્વશી નામની સુંદરી પેદા કરી. તો આ જાંઘ એનું બીજું નામ ઉરુ, ધેટ મીન્સ ઉર્વસ્થિ. તો ઉર્વસ્થિ આપણા શરીરમાં કેટલા આવેલા હોય તો ઉર્વસ્થિની સંખ્યા આપણા શરીરની અંદર 2 ની જોવા મળે. એક અહીંયા આવેલું છે એવું બીજું ઉપાંગ છે એમ કરીને 1 વત્તા 1 એટલે 2 ની સંખ્યા જોવા મળે. 2 ઉર્વસ્થિ આપણા શરીરની અંદર. પરંતુ એક જ ઉપાંગની વાત હોય તો 1 લખવાનું. આપણા શરીરમાં પૂછે તો 2 લખવાનું. ચલો ત્યાર પછીની વાત છે એ બરાબર ઘૂંટણ, જેને આપણે આપણી લોકલ લેંગ્વેજમાં ઢીંચણ કહીએ છીએ. ઢીંચણ શબ્દ વાપરીએ છીએ. ત્યાં આવેલું આ એક નાનું ત્રિકોણ જેવા આકારનું અસ્થિ રહ્યું એને કહેવાય ઘૂંટણનું અસ્થિ. પટેલા શબ્દ છે અંગ્રેજીમાં. આ ઘૂંટણનું અસ્થિ કહેવાય છે. મેં એટલા માટે ચોખવટ કરી કે આપણે ઘૂંટણ આને કહીએ છીએ, ઢીંચણ આને કહીએ છીએ, પણ પરિભાષા છે આ ઘૂંટણનું અસ્થિ છે, આ ઘૂંટી તરીકે ઓળખાય છે. તો આ ઘૂંટણનું અસ્થિ એની સંખ્યા પણ કેટલી જોવા મળે? એક ઉપાંગમાં 1 જોવા મળે. બરાબર. ત્યાર પછી એ જોડાય છે ટિબિયો અને ફિબ્યુલા, ઉભય નળાસ્થિ સાથે નળક પ્રદેશના અસ્થિઓ. તો ટિબિયો બહારની તરફથી તમે જુઓ તો તમને મોટું જોવા મળે છે ટિબિયો, અને ત્યાર પછી ફિબ્યુલા. આમ ટિબિયો અને ફિબ્યુલા એની સંખ્યા કેટલી જોવા મળે? 1 ની સંખ્યા જોવા મળે. આમ એક ઉપાંગની અંદર ટિબિયો 1, ફિબ્યુલા 1 એમ કરીને ટિબિયો ફિબ્યુલા 2 અસ્થિઓ જોવા મળે. ઉર્વસ્થિ ઉભય નળાસ્થિ સાથે અથવા ટિબિયો ફિબ્યુલા સાથે જોડાય ત્યારે અહીંયા જે સાંધો બને છે એ શ્લેષક સાંધો કહેવાય, સાઇનોવિયલ સાંધો કહેવાય. અને સાઇનોવિયલ સાંધાના જુદા જુદા પ્રકારોમાં મિજાગ્રાનો સાંધો કહેવાય. આ મિજાગ્રાનો સાંધો આપણે અલગ ભણીશું. બરાબર. ત્યાર પછી પાછળની તરફ આવેલી ઘૂંટીની રચના અથવા તો ઘૂંટણની રચના આપણી લોકલ લેંગ્વેજમાં આ પગની ઘૂંટીની રચના કરવા માટે જવાબદાર છે એને ગુલ્ફાસ્થિઓ કહેવાય.
આ ગુલ્ફાસ્થિઓ છે, ગુલ્ફાસ્થિઓની સંખ્યા કેટલી છે? તો 7 એક ઉપાંગની અંદર. આમ 7 ની સંખ્યાની અંદર ગુલ્ફાસ્થિઓ જોવા મળે. જ્યારે પશ્ય ગુલ્ફાસ્થિઓ છે એના પછી પદતલની રચના કરવા માટે જવાબદાર હોય એની સંખ્યા 5 જોવા મળે. અને અંગુલાસ્થિમાં 2 + 3 + 3 + 3 + 3 એટલે 14 અસ્થિઓ જોવા મળે અંગુલાસ્થિઓમાં. આમ ઉર્વસ્થિ 1, ઘૂંટણનું અસ્થિ 1, ટીબીઓ 1, ફિબ્યુલા 1, ગુલ્ફાસ્થિઓ 7, પશ્ય ગુલ્ફાસ્થિઓ 5 અને અંગુલાસ્થિઓ છે એની સંખ્યા 14 ની જોવા મળે. આમ ટોટલ 30 એ પશ્ય ઉપાંગના અસ્થિઓ જોવા મળે છે. બરાબર, ફરીથી સમજો કે ઉર્વસ્થિ 1, ઘૂંટણનું અસ્થિ 1, જોજો આ ઘૂંટણનું છે એ કપ આકારનું અસ્થિ છે. એ ઘૂંટણને વક્ષ બાજુએથી ઢાંકે છે. ઘૂંટણનો વક્ષ ભાગ એને ઢાંકવાનું કામ આ ઘૂંટણનું અસ્થિ કરે છે. કપ આકારનું અસ્થિ છે. બરાબર, ટીબીઓ અને ફિબ્યુલા એક એકની સંખ્યામાં જોવા મળે છે. ગુલ્ફાસ્થિઓ અનિયમિત આકારના અસ્થિઓ છે જેની 7 સંખ્યા જોવા મળે. પશ્ય ગુલ્ફાસ્થિઓ લાંબા નળ જેવા આકારના અસ્થિઓ છે જેની સંખ્યા 5 ની જોવા મળે છે. અને અંગુલાસ્થિઓની સંખ્યા 14 ની જોવા મળે. એમ એક ઉપાંગમાં 30 એવા 2 ઉપાંગ હોય એટલે 60 અસ્થિઓ આપણને જોવા મળે. 60 પશ્ય ઉપાંગના અસ્થિઓ જોવા મળે. અને મેખલાની રચનાની અંદર પ્રત્યેક અર્ધ અસ્થિમાં 1 એટલે 1 + 1 એટલે 2 લખીશું. 1 + 1 એમ કરી અને 2 અસ્થિ આપણે લખીશું. બરાબર, શ્રોણી અસ્થિ 1 અને શ્રોણી અસ્થિ બીજું એમ કરીને 2. તો આમ કરીને 60 અને 2 62 આપણે સંખ્યા લખીએ છીએ. બરાબર, તો પશ્ય ઉપાંગ છે. પશ્ય ઉપાંગ એની અંદર 30 + 30 અને 2 શ્રોણી અસ્થિ એમ કરી અને 62 ની સંખ્યા જોવા મળે. જ્યારે અગ્ર ઉપાંગ છે એની અંદર 2 + 2 એટલે 4 + 60 એમ કરી અને 64 ની રચના જોવા મળે. 64 અને 62 આ પશ્ય ઉપાંગના એમ કરી અને 126 એ ઉપાંગીય કંકાલના અસ્થિઓ થાય છે. જેમાં ઉપાંગ અસ્થિઓ છે એની સંખ્યા 120 થાય છે અને મેખલાઓની સંખ્યા 6 એમ કરી અને 126 અસ્થિઓની સંખ્યા આપણે ગણીએ છીએ. આ અગ્ર ઉપાંગ અને પશ્ય ઉપાંગ આ બંનેની હવે આપણે કમ્પેરેટિવ જોવું છે. આ બંને વચ્ચે કમ્પેરિઝન કરી શકાય તો હા કરી શકાય, એને આપણે જોઈએ. ચલો મિત્રો, હવે જુઓ, મેં આ બંને ઉપાંગોની વાત આપણે કરી લીધી. હવે બંને ઉપાંગોના બધા નામ મેં કાઢી દીધા છે અને બંને ઉપાંગો વિશેના થોડાક પ્રશ્નો અને થોડુંક કમ્પેરેટિવલી આપણે જોઈ લઈએ અને પછી આગળ વધીએ. તો પહેલો નંબર સ્કંદ મેખલા અને અગ્ર ઉપાંગ. તો અહીંયા કઈ મેખલા? નિતંબ મેખલા અને પશ્ય ઉપાંગ. સ્કંદ મેખલાની અંદર અર્ધ અસ્થિ છે. 2 અર્ધ અસ્થિની મદદથી બને છે સ્કંદ મેખલા. એમાં એકનું નામ છે અક્ષક અને બીજાનું નામ છે સ્કંધાસ્થિ. જ્યારે આમાં અર્ધ અસ્થિ છે એનું નામ છે શ્રોણી અસ્થિ. આ શ્રોણી અસ્થિ કોની મદદથી બનેલું છે? તો 3 અસ્થિઓની મદદથી બનેલું છે. એક નિતંબાસ્થિ, બીજો નંબર છે પૂર્વ નિતંબકાસ્થિ અને ત્રીજો નંબર છે આસનાસ્થિ. આમ 3 ની મદદ વડે જે બને છે એનું નામ છે શ્રોણી અસ્થિ.
માટે અહીં આપણે લખીએ છીએ સ્કંદ મેખલા એની અંદર ટોટલ અસ્થિઓની સંખ્યા 4 જોવા મળે, 2 અક્ષક અને 2 સ્કંદાસ્થિ. નિતંબ મેખલાની અંદર અસ્થિની સંખ્યા જોવા મળે 2, યાની કે 2 શ્રોણીય અસ્થિ. સ્કંદ મેખલા છે, સ્કંદ મેખલા એ અગ્ર ઉપાંગ સાથે કંદુક ઉલુકલનો સાંધો બનાવીને જોડાય. પશ્ય ઉપાંગ છે, પશ્ય ઉપાંગ નિતંબ મેખલા સાથે નિતંબ ઉલુકલનો સાંધો બનાવીને જોડાય, યાની કે કંદુક ઉલુકલનો સાંધો કહેવાય પણ નિતંબ ઉલુકલમાં જોડાય. આમ સ્કંદ ઉલુકલની રચના આવેલી છે, આમ નિતંબ ઉલુકલની રચના આવેલી છે. આ સ્કંદ ઉલુકલમાં કોણ જોડાય છે? તો આ ભુજાસ્થિ નામનું હાડકું જોડાય છે. તો નિતંબ ઉલુકલની અંદર કોણ જોડાય છે? તો ઉર્વસ્થિ નામનું હાડકું જોડાય છે. સ્કંદ ઉલુકલ અને નિતંબ ઉલુકલ એ બંને કંદુક ઉલુકલ પ્રકારના સાંધા, એ પણ સરખા જ છે. ચલો, ભુજાસ્થિની સંખ્યા કેટલી આવેલી છે ઉપાંગની અંદર? 1, એક ઉપાંગમાં 1. તો ઉર્વસ્થિની રચના કેટલી આવેલી છે? તો એ પણ એક ઉપાંગની અંદર 1. એટલે આપણે હવે પશ્ય ઉપાંગની અંદર ઉર્વસ્થિ એની સંખ્યા કેટલી જોવા મળે? 1. તો ભુજાસ્થિની રચના પણ કેટલી જોવા મળે? 1. હવે આ ભુજાસ્થિ છે એ ભુજાસ્થિ બીજા છેડે કેવો સાંધો બનાવે છે? તો મીજાગરાનો સાંધો બનાવે છે. ઉર્વસ્થિ પણ બીજા છેડે કેવો સાંધો બનાવે છે? તો એ પણ મીજાગરાનો સાંધો બનાવે છે. બરાબર. બીજા નંબરની અંદર આ જે હાડકા છે એનું નામ છે અરિય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ. અરિય અસ્થિ આ બાજુ લખું છું, આ અરિય અસ્થિ અને આ છે પ્રકોષ્ઠાસ્થિ. આમ અરિય પ્રકોષ્ઠાસ્થિની સંખ્યા 1 1, અરિય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ રેડિયોલના કહેવાય 1 1 સંખ્યા. જ્યારે અહીંયા પણ ઉર્વસ્થિ છે એ ઉર્વસ્થિ સાથે અગ્ર ઉર્વસ્થિ અને ટિબિયો ફિબ્યુલાની વચ્ચે એક કપ આકારનું અસ્થિ છે જેને ઘૂંટણનું અસ્થિ કહેવાય, જે ઘૂંટણને વક્ષ બાજુએથી ઢાંકે છે. ત્યાર પછી તો આ છે એ ટિબિયો, આ છે એ ફિબ્યુલા. સંખ્યા કેટલી જોવા મળે? તો ટિબિયોની સંખ્યા 1 જોવા મળે, ફિબ્યુલાની સંખ્યા કેટલી જોવા મળે? 1 જોવા મળે. આમ ટિબિયો ફિબ્યુલા એક વધારાનું અસ્થિ અહીંયા આવી ગયું છે, જે આપણે ઘૂંટણનું અસ્થિ તરીકે ઓળખીએ છીએ. આ ઘૂંટણનું અસ્થિ કેવા આકારનું છે? તો પ્યાલા જેવા આકારનું, કપ જેવા આકારનું કહીએ છીએ તે. અહીંયા બંને જગ્યાએ બીજાગ્રાના સાંધા છે. ચલો, આ રચના થઈ એ કોની રચના થઈ? તો કાંડાની રચના. કાંડાનું બીજું નામ મણિબંધ. માટે મણિબંધની રચના કરતા અસ્થિઓને શું કહેવાય? મણિબંધાસ્થિ. તો મણિબંધાસ્થિઓની સંખ્યા કેટલી? 8, એક ઉપાંગમાં મણિબંધાસ્થિ. કેવા હોય? તો અનિયમિત ગોળ આકારના અસ્થિઓ હોય 8ની સંખ્યામાં. તો એવી જ રીતે અહીંયા ઘૂંટણની એટલે કે ઘૂંટીની રચના કરવા માટે જવાબદાર અસ્થિઓને શું કહેવાય? ગુલ્ફ એટલે ઘૂંટી, એટલે ગુલ્ફની રચના કરતા અસ્થિઓ એટલે ગુલ્ફાસ્થિઓ. તો ગુલ્ફાસ્થિઓની સંખ્યા કેટલી? 7. આમ જો આ 7 ગુલ્ફાસ્થિ વત્તા એક ઘૂંટણ એટલે 8 થઈ ગયું. આમ મણિબંધાસ્થિ એટલે 8. એટલે અત્યાર સુધીની આંકડાકીય રમતની અંદર તમે જોઈ શકો સરખા અસ્થિઓ છે. બરાબર. મણિબંધાસ્થિ પછી જે અસ્થિઓ છે એને શું કહેવાય? જે હથેળીની રચના કરવા માટે આવેલા છે એ પશ્ય મણિબંધાસ્થિઓ કહેવાય. પશ્ય મણિબંધાસ્થિઓ, જેની સંખ્યા 4 + 1 એમ કરીને 5. આ 4 હથેળીની રચના, સામે આવેલું એમ કરીને 5, એટલે પશ્ય મણિબંધાસ્થિ કેટલી સંખ્યામાં જોવા મળે? 5.
જ્યારે એ જ રીતે પદતલની રચના કરવા માટે આપેલા અસ્થિઓ, આ પશ્ચમણીબંધ અસ્થિ કોની રચના કરે? હથેળીની રચના કરે. જ્યારે આ ગુલ્ફાસ્થિઓ છે એ કોની રચના કરે છે? તો ગુલ્ફ એટલે ગુંટીની રચના કરવા માટે જવાબદાર છે. એનો પછીનો ભાગ પશ્ચ ગુલ્ફાસ્થિ કોની રચના? તો પદતલની રચના કરવા માટે જવાબદાર. તો પશ્ચ ગુલ્ફાસ્થિઓ કેટલી સંખ્યામાં? તો 5 ની સંખ્યામાં. તો એ પણ 5. આમ પશ્ચ ગુલ્ફાસ્થિઓ 5, પશ્ચમણીબંધાસ્થિઓ 5. જ્યારે આંગળીની રચના કરતા અસ્થિઓમાં 2 + 3 + 3 + 3 એમ કરી અને 14 રચના જોવા મળે. તો અહીંયા પણ 3 3 3 3 અને 2 એટલે અંગુલા તરફ 2 3 3 3 3 એમ કરીને. તો અંગુલાસ્થિઓની સંખ્યા કેટલી થઈ? 14 ની સંખ્યામાં. આ અંગુલાસ્થિઓ. તો અહીંયા પણ અંગુલાસ્થિઓની સંખ્યા કેટલી થઈ? 14 ની સંખ્યામાં. આમ એકની રચના આપણે ઉપાંગની રચના કહીએ તો 30 થઈ જાય. અહીંયા પણ 30. એવા 2 ઉપાંગ એટલે 60. એવા 2 ઉપાંગ એટલે 60. વત્તા મેખલાની રચનામાં નિતમ મેખલામાં 2 અસ્થિ છે નિતમ મેખલાના. એમ કરીને ટોટલ કેટલા થયા? 62. તો આ સ્કંદ મેખલાની અંદર કેટલા અસ્થિ? તો સ્કંદ મેખલામાં 4 અસ્થિ. માટે કેટલા થયા? તો 64. આમ બંનેની સરવાળો કરીએ તો 1 2 6 126. 1 2 કા 4 હતું ને, 1 2 કા 4, 4 2 કા 1, એવી રીતે 1 2 કા 6 કરી દીધું આપણે. હા ને, 1 2 કા 6 ડાયરેક્ટ છક્કો મારી દીધું. તો આમ કરી દઈએ 126 આપણા આ થયા પશ્ચ ઉપાંગ અને મેખલાઓ એટલે ઉપાંગ કંકાલના અસ્થિઓની સંખ્યા 126 થઈ. હવે જે મેં હેતુસર અહીંયા બધા નામ કાઢ્યા હતા અને સરખામણી કરી આપી એ તમને આપેલું નથી, પરંતુ આપણે હવે એપ્લાઇડ પ્રશ્નો પૂછે તો આપણને આવડવું જોઈએ કે આ બંને ઉપાંગો છે એની રચના એકબીજાને ક્રમિક રીતે મળતી આવે છે. અને આવી એકબીજાને ક્રમિક રીતે મળતી આવે એને કહેવાય ક્રમબદ્ધ રચના સાદ્રશ્યતા. હું લખું છું ક્રમબદ્ધ રચના સાદ્રશ્યતા. ક્રમબદ્ધ રચના સાદ્રશ્યતા. આવું ક્રમબદ્ધ એટલે ક્રમિક રીતે એની રચના એકબીજાને મળતી હોય એવી કોની કોની વચ્ચે જોવા મળે? તો એવા અગ્રોપાંગ અને પશ્ચોપાંગ વચ્ચે પણ જોવા મળે. એવી મેખલા, સ્કંદ મેખલા અને નિતમ મેખલા વચ્ચે પણ જોવા મળે. અને એવી કશેરુકાઓની વચ્ચે પણ આવી જ રચના જોવા મળે. આ ત્રણે ત્રણ જગ્યાએ શું જોવા મળે? ક્રમબદ્ધ રચના સાદ્રશ્યતા. તો અહીંયા અક્ષીય અને ઉપાંગીય કંકાલ તંત્રને જોડતી મેખલા, તો અહીંયા પણ અક્ષીય ઉપાંગીય કંકાલ તંત્રને જોડતી મેખલા. અહીંયા ખભા પ્રદેશમાં આવેલી માટે સ્કંદ મેખલા, નિતમ પ્રદેશમાં આવેલી માટે નિતમ મેખલા. અહીંયા સ્કંદ મેખલામાં 2 અર્ધસ્થિ, અહીંયા નિતમ મેખલામાં 2 અર્ધસ્થિ. દરેકની અંદર જુદી જુદી સંખ્યા છે. પેલામાં 2, આમાં અર્ધસ્થિ 1, શ્રોણી અસ્થિ 1 છે. પેલામાં અક્ષક અને સ્કંદાસ્થિ છે. ચલો બીજો નંબર, તો બાહુની રચના કરતું ભુજાસ્થિ, તો જાંઘની રચના કરતું જાંઘાસ્થિ. જેને જાંઘ બોલતી એ તો બરાબર નથી મજા આવતી, એટલા માટે જાંઘનું બીજું નામ ઉરુ, માટે ઉરુ વત્તા અસ્થિ, ધેટ મીન્સ ઉર્વસ્થિ. ભુજાસ્થિ કેટલું જોવા મળે? 1 ઉપાંગમાં 1, ઉર્વસ્થિ 1. જો ડિટેલિંગ કરવું હોય તો એમ કહેવાય સાદુ, યુગ્મ અને કાસ્તિજાત અસ્થિ. તો સાદુ, યુગ્મ અને કાસ્તિજાત અસ્થિ પેલું પણ થયું. બરાબર. આ સ્કંદ ઉલુખલની અંદર જોડાય છે. અહીંયા સ્કંદ ઉલુખલમાં, નિતમ ઉલુખલમાં. અહીંયા કંદુક ઉલુખલનો સાંધો છે, અહીંયા પણ કંદુક ઉલુખલનો સાંધો છે. જે કયા પ્રકારનો સાંધો કહેવાય? સાઇનોવિયલ એટલે શ્લેષક સાંધો કહેવાય. અહીંયા પણ સાઇનોવિયલ એટલે શ્લેષક સાંધો કહેવાય. બરાબર. ત્યાર પછીનું છે એ ભુજાસ્થિ અર્ય પ્રકોષ્ઠાસ્થિ સાથે જોડાય. કેવો સાંધો બનાવે? મિજાગરાનો. તો અહીંયા ઉર્વસ્થિ એ ટિબિયોફિબ્યુલા સાથે જોડાય. કેવો સાંધો બનાવે? તો એ પણ મિજાગરાનો સાંધો બનાવે.
બરાબર આ જે રચના છે ઉર્વસ્થિ અને ટિબિયોફિબ્યુલા જોડાય છે ત્યાં વક્ષ બાજુએ ઘૂંટણને ઢાંકવા માટે કપ આકારનું અસ્થિ છે, જે ઘૂંટણનું અસ્થિ અહીંયા વધારાનું જોવા મળે છે. ત્યાં એવી રીતે કોઈ આવેલું નથી, પણ ત્યાં જો વધારાની રચના જોવી હોય ને તો અહીંયા એક કોણી પ્રવર્ધ આવે. એ કોણી પ્રવર્ધ અરીય અસ્થિની અંદર જોડાયેલું હોય. અરીય અસ્થિ એની અંદર કોણી પ્રવર્ધ આવેલો હોય જે આપણી બાજુવાળાને જગ્યા કરવા માટે ઉપયોગ કરીએ છીએ. હસવાની છૂટ આપણે ઘેર એકલા હોઈએ એટલે ના હતા એવું ના હોય. અને ભલે મમ્મી ને પપ્પા બાજુમાંથી આવે કેમ એકલો હશે તો કહેવાનું સાહેબ કે કોણી મારવાની વાત કરી એટલા માટે. ચિંતા ના કરતા, ખાલી સ્ટ્રેસ નહીં અનુભવવાનું. આ દુનિયાની અંદર આપણે જેવું મગજમાં વિચારીને એવું જ થાય એટલે આપણે હળવાશથી લેવાનું. એકદમ ઈઝી થિયરીઓ છે. હું એટલા માટે તમને ધીમે ધીમે ભણાવું છું કે બીજી વાર તમારે કદી મહેનત ન કરવી પડે એટલા માટે. તો બીજો નંબર થયો કે એ મિજાગરાના સાંધા, બંને જગ્યાએ મિજાગરાના સાંધા. ચલો બંને સંયુક્ત અસ્થિઓ જુઓ, અહીંયા અગ્રબાહુની રચના છે અને અહીંયા જે આપણે કહી શકીએ નળકની રચના છે. આ બંનેની અંદર બે બે અસ્થિઓ છે, અરીય અસ્થિ અને પ્રકોષ્ઠ અસ્થિ. તો અહીંયા ટિબિયો અને ફિબ્યુલા બરાબર બંને ક્યાં જોડાય છે તો કાંડાની રચના કરતા મણિબંધ અસ્થિઓ સાથે જોડાય છે. તો અહીંયા ઘૂંટણની રચના અથવા તો ઘૂંટીની રચના કરવા માટે ગુલ્ફાસ્થિઓ સાથે જોડાય છે. આ અનિયમિત આકારના 8 અસ્થિઓ છે. આ અનિયમિત આકારના 7 અસ્થિઓ છે. હથેળીની રચના કરવા માટે પશ્ચમણી બંધાસ્થિઓ. તો પદતલની રચના કરવા માટે પગનું તળિયું છે, પગનું તળિયું રચવા માટે એ પણ 5 અસ્થિઓ છે. તો પશ્ચમણી બંધાસ્થિઓ 5ની સંખ્યામાં, પશ્ચિમ ગુલ્ફાસ્થિઓ પણ 5ની સંખ્યામાં. એ જ રીતે અંગુલાસ્થિઓ, એમાં અંગૂઠામાં 2 + 3 + 3 + 3 + 3 એમ કરીને 14. તો અહીંયા પણ અંગૂઠામાં 2 3 3 3 3 એમ કરીને 14. એટલે આપણા શરીરની અંદર આ અગ્ર ઉપાંગની અંગુલાસ્થિઓ એક ઉપાંગમાં 14, બે ઉપાંગમાં 28, પશ્ચ ઉપાંગમાં પણ એક ઉપાંગમાં 14 અને બે ઉપાંગની અંદર 28. એમ કરી અને આપણે કહી શકીએ કે એક ઉપાંગની અંદર 30 જેટલા હાડકા છે, બીજા ઉપાંગમાં પણ 30 જેટલા હાડકા છે અને બે મેખલાઓની અંદર એટલે નિતંબ મેખલાની અંદર 2 એમ કરીને 2 શ્રોણી અસ્થિ એમ કરીને 62. તો અહીંયા 30 + 30 60 અને સ્કંદ મેખલાના 2 અક્ષક અને 2 સ્કંદાસ્થિ એમ કરીને 64. આમ ક્રમબદ્ધ રચના સાદ્રશ્યતાની રીતે જોઈએ તો આપણને તદ્દન આવી જ રીતે સરખી જ રચના. તો કંદુકુલુકલ કંદુકુલુકલ, મિજાગરાનો સાંધો મિજાગરાનો સાંધો, મણિબંધાસ્થિઓની રચના તો ગુલ્ફાસ્થિઓની, પશ્ચમણી બંધાસ્થિઓ તો પશ્ચિમ ગુલ્ફાસ્થિઓ, અંગુલાસ્થિઓની સંખ્યા તો અંગુલાસ્થિઓની. એમ દરેકે દરેક વસ્તુની રચના લગભગ સરખી જોવા મળે. માટે આવી રચનાને આપણે કહીએ છીએ ક્રમબદ્ધ રચના સાદ્રશ્યતા તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને અગાઉ પણ કહ્યું છે એમ અહીંયા ફરીથી વાત કરું કે જ્યારે અહીંયા જોડાય છે ત્યારે વક્ષ મધ્ય બાજુએ પુરોનિતમ કાસ્તિ, તો એ અંશતઃ ચલ સાંધો. ક્યારે ખાસ કરીને કે અહીંયા 2 અસ્થિઓ જોડાય પુરોનિતમ કાસ્તિ, તો એક જે સાંધો બને છે એ પુરોનિતમ કાસ્તિ સંધાન પ્રદેશ કહેવાય. તો આ સાંધતો પ્રદેશ, સંધાન પ્રદેશ, એની અંદર આપણે આવું કહી શકીએ તો આ પુરોનિતમ કાસ્તિ છે. ઓકે, તો આમ અહીંયા ક્રમબદ્ધ રચના સાદ્રશ્યતા જોવા મળે છે. ઓકે.